વાળા રે મારી ભેળા રે જો રામા ધણી રે મારી ભેળા રે જો રામ રણું વાળા હોશી રે રામા ધણી રે મારી ભેળા રે જો આવી રીતે અરજી બાટી ઉંમર લાયક થયા અને અંજવાળી બીજ આવે છે. અંજવાળી બીજના દિવસે અરજી બાટી તેમના ઘેરે હોય છે. ત્યારે અરજી બાટી આજ શું કહેવા લાગ્યા? અરે હા, આજે તો અંજવાળી બીજ છે. તો અંજવાળી બીજના દિવસે મારે રામદેવ પીર બાપાનો પાઠ કરવો છે અને ભજન સત્સંગ કરવા છે. આવી રીતે અંજવાળી બીજના દિવસે અરજી બાટી તેમના ઘરે રામદેવજી બાપાના પાઠ માંડે છે અને રામદેવજી બાપાના ભજન સત્સંગ કરે છે. પણ તેની ભજન કેવા હતા? હરજી બાટે રામદેવજી બાપાના ભજન સત્સંગ કરે છે. પણ તેની ભજન કેવા હતા? રમ રામદેવ ગેલો કુંવર મારી માનાની પત રાખોજી જીઓ રામદેવજી દેહો રામને ભાણ જકરણાયું ઉદાતા ભાણ કિરણાયું ચારે હિલવાથી બધાય રાજી રમ રામદેવજી દેહો રામે સોનાની સાંકળી ને રૂપાની પાઘડી કરતા બધાય રાજી રમ રામદેવજી દેહો રામે અંજવાળી બીજના દિવસે તેમની મઢીએ રામદેવજી બાપાના ભજન સત્સંગ કરે અને એ ભજનનો અવાજ રામદેવજી બાપાએ એના કાને સાંભળ્યો. ત્યારે રામદેવજી બાપા દિલમાં ગોળેશ્વર થઈ હરજી બાટીની મઢીએ આવે છે. રામા રામા રામ
જગતના મેઘડા યુગનો માલો કરે શમના આવી રીતે રામદેવજી બાપા હરજી બાટીની મઢીએ પધાર્યા ત્યારે હરજી બાટી રામદેવજી બાપાને આ શું કહેવા લાગ્યા? અરે વાહ પ્રભુ વાહ, આજે તો તમે મારી ઝૂંપડીએ પધાર્યા પ્રભુ, આજે તો મારું આંગણું પવિત્ર કર્યું પ્રભુ. અરે હા હરજી બાઠી, તમારી ભક્તિથી હું બહુ ખુશ થયો છું હરજી બાઠી. હરજી બાઠી, આજ તમારે જે જોઈએ એ મારી પાસે માંગી લો. અરે પ્રભુ, મારે તમારી પાસે કાંઈ માંગવું નથી. અરે હા પ્રભુ, મારે તમારી જન્મ જન્મની સેવા જોવે છે પ્રભુ, સેવા જોવે છે. જોજો હરજી બાઠી, આગળ કળિયુગ હાલ્યો આવે છે અને જ્યારે તમારી બુઢાપાની અવસ્થા થશે, હરજી બાઠી તમારી કોઈ સેવા નહીં કરે. તો હાલો હરજી બાઠી, આજે હું તમને પરણાવું. અરે પ્રભુ, મારે પરણવું નથી પ્રભુ, મારે તો તમારી સેવા જોવે પ્રભુ, મારે પરણવું નથી પ્રભુ. અરે હરજી બાઠી, આજ તમને રામદેવજી પરણાવે છે. હરજી બાઠી, તમે પરણી લો. ના ના પ્રભુ, બૈરા આવે તો પ્રભુ કેવી કેવી કષ્ટી પડે પ્રભુ, મારે પરણવું નથી, મને કુંવારા તમારી સેવા કરવી છે પ્રભુ. હરજી બાઠી પરણી લો ને, આગળ કળયુગ આવે રે. હરજી બાઠી પરણી લો ને. હે નથી પરણવું બાપા, નથી પરણવું. ભલે ને કાળા ઝુંઝડાવે રે, નથી પરણવું બાપા. હરજી બાઠી પરણી લો. બૈરા આવે તો બિરડે કપડાર માંગે, એમાં શું મુંજાણા? કપડા હું ચાલે લયાલો રે, કપડા હું ચાલે લયાલો રે, નથી પરણવું બાપા, નથી રામા બેટો હરજી કપડા રે યા. તારો કાપડિયો જઈને આવે. હરજી બાઠી પરણી લો ને. નથી પરણવું બાપા, નથી પરણવું. ભલે ને કાળા ઝુંઝડા રે, હરજી બાઠી બુઢાપામાં સેવા કરશે. બાપા નથી પરણવું. બૈરા આવે તો બિરડે પૈસા માંગે, પૈસા હું ચાલે લઈ આલો રે, નથી પરણવું બાપા. પૈસા માંગે તો હરજી પૈસા રે આપું. તારો શેઠિયો આવું રે. હરજી બાઠી પરણી લો ને. નથી પરણવું બાપા, નથી પરણવું. ભલે ને તળ દુધરાવે રે, નથી પરણવું બાપા, નથી પરણવું. હરજી બાઠી પરણી લો. અરે બાપા, મારે પરણવું નથી, મને રહેવા દો, કુંવારો તમારી સેવા કરવી છે બાપા. હજી કહું છું હરજી બાઠી પરણી જાઓ. આગળના સમયમાં જ્યારે બુઢાપાની અવસ્થા આવશે તો તમારી સેવા કોણ કરશે? અરે નાના બાપા,
તમારી જેવો મારે સાથ હોય બાપા, પછી મારે પરણીને શું કામનું બાપા? મારે પરણવું નથી, મારે તમારી સેવા કરવી છે બાપા. તો તમારે નથી પરણવું એમ ને? ના ના બાપા. સાંભળો હરજી બાઠી, હા હરજી બાઠી, તમારી ભક્તિથી પ્રસન્ન થઈ હું તમને એક ઘોડીલો આપું છું. એ ઘોડીલો લઈ તમે ગામડે ગામડે ફરજો, એના પૂજા પાઠ કરાવજો. સનાતન ધર્મનો નેજો ફરકાવજો, અલગ ધણીનો આરાધ કરાવજો, ગામડે ગામડે રૂડા પાઠ પૂજા કરાવજો, ભજન સત્સંગ કરજો, ગામડે ગામડે ઘોડેલો પધરાવી અને એની પૂજા કરાવી રૂડા ભજન સત્સંગ કરજો. લ્યો હરજી બાઠી, હું તમને એક નેજો અને ઘોડીલો આપું છું. બહુ સારું પ્રભુ. અરે પ્રભુ, આ ઘોડીલો લઈને હું ગામડે ગામડે જઈશ અને હું ધર્મ તમારા નામનો હું જય જયકાર વજાવીશ. બહુ સારું હરજી બાઠી, અલખના નામનો આરાધ કરજો. બહુ સારું પ્રભુ. આજ રામા તીરે ઘોડેલા મુજને સોંપ્યા. આન કરવા જેવા કાકા. આજ રામા તીરે ઘોડેલો મુજને સોંપ્યો. ઓલે કરવા મારે આજ સેવા નાતા, આજ રામા પીરે ઘોડીલો મુજને સોંપ્યો રે. આજ જોરે જોરે રામા તેરનો આન જામ માર દેજ પરદે. આજ જોરે જોરે રામા તેરનો ઓલે જાઉં મારે એ મારે જાઉં, ઓલે જાઉં મારે દેશને પરદે. જોરે લીધો છે રામા પીરનો રે. આવી રીતે હરજી બાઠી રામદેવજી બાપાનો ઘોડીલો લઈ હાથમાં નેજો લઈ ગામ પરગામ ફરવા લાગ્યા છે. જ્યાં આવકારો મળે ત્યાં હરજી બાઠી જે કપડાનો ઘોડીલો હતો એ ઘોડીલાનું સ્થાપન કરે, ધૂપ દીપ કરે, પાઠ માંડે અને રામદેવજી બાપાના ભજન સત્સંગ કરતા અને ફરતા ફરતા હરજી બાઠી જોધપુરમાં આવે છે. અને જોધપુરનો મચુરિયો બાગ બહુ વખણાય. ત્યારે હરજી બાઠી જોધપુરના પાદરમાં આવી આ કેવો વિચાર કરવા લાગ્યા. અરે હા, ફરતો ફરતો હું જોધપુરમાં આવી ગયો છું. તો આયા જોધપુર નરેશનો મસૂરિયો બાગ બહુ વખણાય છે. તો ચાલ હું મસૂરિયા બાગમાં જઈ આ ઘોડાનું સ્થાપન કરું અને ભજન સત્સંગ કરું.
આવી રીતે અરજી બાટી મસુરિયા બાગમાં આવે છે. મસુરિયા બાગની અંદર અરજી બાટીએ ઘોડીલાનું સ્થાપન કર્યું, નેજો રોપ્યો છે. અને અરજી બાટી ભજન સત્સંગ કરે છે. પણ તેની ભજન કેવા હતા? રમતો રે આવે રે બાબા રામદેવનો ઘોડલો રે જી. હે રામા તમારા હે રામા તમારા ઘોડલિયાનો કેવો રંગ જો. હે રમતો રે આવે રે બાબા રામદેવનો ઘોડલો રે જી. હે વાણિયાની વારે આવ્યા ઘોડલી હસવારી. હે રવાને ચડાવ્યો ભાલે નકલંગ ને જાધારી. હે વાણિયાની વારે આવ્યા ઘોડલી હસવારી. હે રવાને ચડાવ્યો ભાલે નકલંગ ને જાધારી. હે જીને હે જીને દુનિયા જોઈને તાવે રંગ જો. રમતો રે આવે રે બાબા રામદેવનો ઘોડલો રે જી. હે બાદશાહને પરસ બતાવ્યો ઘોડલિયાની માથે. સંતોને જોડાયા તારે ઘોડલીઓ સંગાથે. હે જીત્યા હે જીત્યા ઘોડલીએ દાદા સંગ જો. હે રમતો રે આવે રે બાબા રામદેવનો ઘોડલો રે જી. આવી રીતે અરજી બાટી મચુરિયા બાગની અંદર રામદેવજી બાપાના ભજન સત્સંગ કરે છે. અને એ ભજનનો અવાજ જોધપુરમાં જાય છે. ત્યારે જોધપુરમાંથી સંતો ભક્તો જતી સતી આજ મસુરિયા બાગમાં આવે છે. અને જે મસુરિયા બાગમાં ફૂલ હતા બધા ફૂલ તોડી અને જે ઘોડીલો હતો એમની માથે ચડાવ્યા છે. અને આખો મસુરિયા બાગ ખેદાન મેદાન કરી નાખ્યો. ત્યારે એ બાગનો રક્ષક આજ મસુરિયા બાગમાં આવે છે. અને આખો મસુરિયા બાગ ખેદાન મેદાન જોઈ અને એ બાગનો રક્ષક આજ શું કહેવા લાગ્યો? અરે આ શું આ ભગતડો અમારા મસુરિયા બાગમાં આવી અને આખો
બાગ ખેદાન મેદાન કરી નાખ્યો છે અને અડ્ડો જમાવીને પણ બેઠો છે. તો આ વાત મારે રાજ દરબારમાં જઈને કરવી જોઈએ. તો લાય હું મહારાજાને જઈને આ વાત કરું. હે રમતો રે આવે રે બાબા રામદેવનો ઘોડલો રે હે રામ તમારા ઘોડલિયાનો કેવો જંગ જો રમતો રે આવે રે બાબા રામદેવનો ઘોડલો રે આવી રીતે એ પાકનો રક્ષક એમના મહારાજાને ખબર આપવા માટે જોધપુરના રાજ તરફ ચાલી નીકળ્યો અને આ બાજુ જોધપુરના રાજા નરેશ આજ કચેરીમાં પધારે છે. તારી અંગ મેલામાં પેરા રે मालिकुम सलाम हजारी मल मालिकुम सलाम. अरे આપણા જોધપુરમાં અત્યારે શું ચાલી રહ્યું છે? અરે આપણા જોધપુરની અંદર ખુદાની મહેર છે. વાહ ખુદા વાહ. આજે રાજા નરેશ પર તારી એવી મહેર છે કે તારી મહેરના કારણે આજે મેં એક મસૂરિયો બાગ બનાવ્યો. તેને ફરતે કેવા સરસ મજાના ફૂલઝાડ રોપાવ્યા. અરે હજારીમલ આવો બીજા કોઈ રાજા બનાવી શકે ખરો?
અરે મહારાજા આવી કોઈની તાકાત છે કે આપણા મસૂરિયા બાગ જેવો બાગ બનાવી શકે? વાહ હજારીમલ વાહ. હવે તું રાતની ચોકી કર અને હું થોડી વાર નિંદ્રાને આધીન થાવ છું. બહુ સારું. આવી રીતે રાજા નરેશ રાજની અંદર આરામ કરે છે અને પ્રધાનજી ચોકી ફેરો કરે છે. એવામાં જે બાગનો રક્ષક માળી હતો એ રાજમાં આવે છે અને હજારીમલને શું કહેવા લાગ્યો છે? અરે હજારીમલ ને પ્રણામ. શું સમાચાર લાવ્યો? અરે હા હજારીમલ, આપણા મસૂરિયા બાગ ની અંદર અત્યારે એક ભગતડો હોડો જમાવીને બેઠો છે અને આપણો બગીચો ખેદાન મેદાન કરી નાખ્યો છે અને ત્યાં માણસોની મેદની પણ ઉમટી છે. અરે તો તું શું કરતો થો? અરે હજારીમલ, હું મારા કામથી બહાર ગયો હતો. શું તને બહાર જવાના પગાર આપું? અરે હા હજારીમલ, જાવું પડે એમ હતું. તો હવે મહારાજાને કેવું પડશે. હા કેવું જ પડે ને. નકા આપણા એકેના સામડા નહીં રહેવા દે, સામડા ઉતરી નાખશે મહારાજા. તેડી નાખશે. તો ચાલ મહારાજાને કહીએ. હા. અરે માલેકુમ સલામ. માલિકોમ સલામ હજારીમલ, માલિકોમ સલામ. કેમ, શું સમાચાર છે આપણા જોધપુરના? શું સમાચાર છે? અરે મહારાજા, આપણો રખેવાળ હજારીમાં સંદેશો લઈને આવ્યો છે કે આપણો મસૂરિયો બાગ કોઈ ભગતડો આવ્યો અને અડ્ડો જમાવીને બેઠો છે અને આખો આપણો મસૂરિયો બાગ ખેદાન મેદાન કરી નાખ્યો છે. અરે શું વાત કરે હજારીમલ, તમે આટલા માણસો હોવા છતાં એક ભાગનું દાન ન રાખી શક્યા. તમને આમ મસૂરિયા બાગમાં જેટલા જોવે તેટલા માણસો લઈ જાઓ, પણ મારા મસૂરિયા બાગમાં ખીલીનો કટકો પણ ન થવો જોઈએ. અરે મહારાજા, હુકમ કરો ખાલી. જા હજારીમલ, આપણા રાજમાં જા, જો કેટલા માણસો લઈ જા. જા આપણા રાજમાં જા. સૈનિકો, આવી રીતે રાજા નરેશે હુકમ કર્યો છે ત્યારે હજારીમલ સૈનિકો લઈ મસૂરિયા બાગ તરફ ચાલી નીકળ્યો અને આ બાજુ મસૂરિયા બાગની અંદર હરજી બાઠે અને જોધપુરના સાધુ સંતો માણસો આજ રામદેવજી બાપાના ભજન સત્સંગ કરે છે. ઘોડો લઈ મારવાડમાં ઘૂમે ભગતોની બયારી, દેવો નાથમ દેવ રામદેવ બાબાની બલિહારી. ઘોડો લઈ મારવાડમાં ઘૂમે ભગતોની બયારી, દેવો નાથમ દેવ રામદેવ બાબાની બલિહારી.
નટુ દાનનો નાથ એ શણગારી ગોડલીએ ચડિયા ભમર બાલો હાથ રામદેવ કે લાગે રોજો નટુ દાનનો નાથ તે રામ તમારા વડલિયાનો આવો સંગજો એ રંગો રે આવે રે બાબા રામદેવનો વડલો રે આવી રીતે અરજીમાંથી રામદેવજી બાપાના ભજન સત્સંગ કરે છે તેવામાં હજારીમલ સૈનિકો લઈ અને મથુરિયા બાગમાં આવે છે અને હજારીમલ અરજી બાટીને જોઈ આ શું કહેવા લાગ્યો અરે આ ભગતડે તો અમારા મસુરિયા બાગની અંદર હડ્ડો જમાવીને બેઠો અને આ ભોળા લોકોને ભેગા કરીને મસુરિયા બાગ ખેદાન મેદાન કરાવ્યું. અરે ભગતડા, અરે હા, બોલો ને ભાઈ. અરે શું આ બધા લોકોને ભેગા કરી અને અમારા મસુરિયો બાગ ખેદાન મેદાન કરી નાખ્યો? અરે હા ભાઈ, આજે તો આ મથુરિયા બાગની અંદર રામદેવ પીર બાપાના ઘોડાનું સ્થાપન થયું છે અને ભજન સત્સંગ ચાલે છે. અરે હા ભગતડા, તારું એ બધું લઈ અને તું ચાલતો થા. અરે નહીં નહીં ભાઈ, આજ સવાર સુધી તો આ ઘોડાનું સ્થાપન આયા જ રહેશે અને સવાર પડતા હું ચાલ્યો જાય. અરે આવા કાપડના ઘોડા બનાવી અને મેકી અને આ ભોળા લોકોને અવળા માર્ગે દોરે છો? અરે મહારાજ, તમારી માટે ભલે કાપડનો ઘોડો હોય પણ મારે મન તો એ સાક્ષાત રામદેવ પીર બાપા છે. તમે મારા ઘોડીલાનું અપમાન ન કરો. હજી હું કહું છું કે આ ઘોડો લઈને તું ચાલતો થાય એટલે મસુરિયા બાગમાં લઈ. આજ તો આ ઘોડાનું સ્થાપન કદાપી નહીં થાય. અરે સૈનિકો, આ બધા માણસોને મારો. કેમ મારવી? આ ભગતડો આમ નહીં માને. અરે ભગતડા, હજી કહું છો આ તારો ઘોડો લઈ લે. આવા કાપડના ઘોડા માંડી અને ભગવાન માને તું? અરે ભાઈ, તમે ભલે એને કાપડનો ઘોડો માનો પણ મારે મન તો એ સાક્ષાત રામદેવ પીર બાપા છે. આજ તો મારો જીવ જાહે પણ આ ઘોડીલાનું ઉથાપન આયલી કદાપી નહીં હાલે. આ ઘોડો તો ભગવાન માને? અરે હા, એ ઘોડીલો મારે મન સાક્ષાત રામદેવ પીર છે. તો આ ઘોડીલો તારો હું કહું એમ કરશે? અરે હા હજારીમલ, તમે જેમ કહો એમ મારો ઘોડીલો કરશે. તો હા ભાઈ, આ તારો ઘોડો છે એ સૈણા ખાય? અરે હા હજારીમલ, આ ઘોડો મને રામદેવ પીર માથે વિશ્વાસ છે. સણા પણ જરૂર ખાશે. પાણી પીએ? પાણી પણ પીએ. અરે સૈનિકો, જાઓ એક વાસણમાં સૈણા અને એક વાસણમાં પાણી લેતા આવો. હમણાં જ લાવી. હજારીમલે સૈનિકો પાસે પાણીનું વાસણ અને શેણાનું વાસણ મગાવ્યું છે અને સૈનિકો લેવા માટે જાય છે અને પાણીનું વાસણ અને શેણાનું વાસણ લાવી અને સૈનિકો શું કહેવા લાગ્યા? લ્યો હજારીમલ, આ સૈણાનું વાસણ. અરે પણ તું સૈણા લાવ્યો, સૈણા લોખંડ ના લાવ્યો ને? હા તો બરાબર. આપો એ ભગતડાને કેવો કે એનો ઘોડો સૈણા ખાય છે. લે ભગતા, લે ભગતા પાણી.
અરે હા રામદેવ પીર બાપા, આજ તમે મારી લાજ રાખજો. જો આ ઘોડીલો નહીં સણ્યા ખાય ને તો આ હજારીમલ માણસો બધાય મને મારી મારીને લોટ પોત કરી નાખશે. તો આજ તમે મારી લાજ રાખજો. આવી રીતે હજારી મલે અરજી બાટીને ઘોડાહરમાં કેદ કર્યા અને જે શેણાનું વાસણ હતું એ અરજી બાટીએ કપડાના ઘોડેલાની સામે મૂક્યું છે અને અરજી બાટી રામદેવજી બાપાને કહે છે, હે મારા પીરજી, હે મારા નાથ, આ તે મારી કેવી કસોટી છે. આજ મારી કાયાનો અંત આવવાનો સમય થઈ ગયો છે. તમે મારી વારે આવજો. અરજી બાટીના આત્માની અંદર બહુ દુઃખ થયું છે. ત્યારે હરજી બાટી રામદેવજી બાપાને અરજ કરે છે, પણ અરજ કેવી કરે છે? રણુજા માને જારો પિયા અખાન ઓળખાયું ના આપો પ્રણગઢમાં ફિરાય પ્રાગટી બાપે અવિશ્વાસ થાય પૂરા આવી રીતે અરજી બાટી ઘોડાહરની અંદર રામદેવજી બાપાને અરજ કરે છે અને એ વેળાએ
રામદેવજી બાપા અને વિરમદેવજી બેઠા બેઠા ચોખ્ખા બાજી રમતા હોય એવા રામદેવ રમદે રે બેટા રમે રમે દેજી હો બટે રે રામદેવજી બાપાને હરજી પાટીનો અવાજ એના કાને સંભળાણો રામદાસજી બાપાની પ્રવૃત્તિ ફરવા લાગી છે અને કેવી રીતે અને રમતા પીરને અને રમતા પીરને અને રમતા પીરને કાને ગયવા રે 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 એવા પડગમ વાજા વાજા રે પક્ષમવા રામ પીરના રે રે આવી રીતે રામદાસજી બાપાની પ્રવૃત્તિ ફરવા લાગી છે હરજી પાટીનો અવાજ રામદેવજી બાપાએ એના કાને સાંભળ્યો ત્યારે શું કહેવા લાગ્યા એ હા અત્યારે મારો ભગત હરજી વાઠી ગોધાણાની જેલમાં છે તો લાવ ગોધાણાના કમાલ તોડું ગોધાણા નરેશને પલંગથી પછાડું જોઈ લેજે રામાપીરની તાકાત છે એવો મમરિયો ભાલો રે રામે લીધો લીધો એ જ હાથમાં રે અને ફરતાન 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 બબરિયો બાલો હાથમાં ધારણ કર્યો અને લીલવા ઘોડે સવાર થઈ હરજી પાટીની વારે જાય છે પણ કેવી રીતે એવો લીલુડો છૂટો રે રામા પીરનો એ જ ઘોડલો
જોધપુર તરફ ચાલી નીકળ્યા. આ બાજુ ઘોડાહળની અંદર હરજી માઠી રામદેવજી બાપાને અરજ કરે છે અને હરજી માઠી આજ શું કહેવા લાગ્યા? અરે યાર, આજ જો રામદેવ પીર આવવામાં મોડું કરશે અને હમણાં આગળ હજારી મલના માણસો આવી લે આ ઘોડાને વીટી ચૂકીને નાખી દે અને આ બધું જોવું એના કરતા તો મારે મરી જવું હારું. જય જગતજનની. શું હરજી બાઠી, તમને મારા ઉપર ભરોસો નહોતો રહ્યો? અરે હા બાપા, મને તમારા ઉપર ભરોસો હતો પ્રભુ, તમે જરૂર મારી વારે આવશો. અરે પ્રભુ, પણ આ હજારી મલના માણસો હમણાં આગળ આવીને આ ઘોડાને વીખી સૂચી અને નાખી દે પ્રભુ, એ મારાથી કેમ જોવાય પ્રભુ? એના કરતા તો મારે મરી જવું સારું. હા હરજી બાઠી, તને સેવા કરવા માટે જે ઘોડેલો આપ્યો હરજી બાઠી, એની અંદર એક હજારી મલ તો છું, હજારો હજારી મલ આવે. હરજી બાઠી, તારા પૂંજાના પાટના ઘોડાને નો અડાય. હરજી બાઠી, તમે મારું ભજન કરો, અલખનો આરાધ કરો. હજારે મળે તો ખાલી ચણા ખવડાવવાનું કીધું હતું. હા હરજી બાઠી, જો આ ઘોડીલો લોખંડના ચણા પણ જો ચાવે તો માનજો કે હિન્દુઓ પીર તમારી પાસે પહોંચી ગયો. હા હરજી બાઠી, મારા પર ભરોસો રાખજો. હમણાં હું હજારી માલ ને જોધાળા નરેશને પરચો બતાવું. બહુ સારું પ્રભુ. આવી રીતે રામદેવજી બાપા હરજી ભાટીને કહે છે કે તું મારું ભજન કર. હમણાં હું જોધપુરમાં જાઉં છું. જોધપુરના રાજા નરેશ અને એમનો પ્રધાન હજારીમલ એમનો પરસો બતાવું. અને રામદેવજી બાપા લીલવા ઘોડે સવાર થઈ પરસો બતાવવા માટે જોધપુરના રાજ તરફ ચાલી નીકળ્યા. અને જોધપુરના રંગ મહેલની અંદર હજારીમલ ઢોલીએ ચડી અને સૂતો હોય છે. આવી રીતે હજારીમલ ઢોલીએ ચડી અને સૂતો હોય છે ત્યારે રામદેવજી બાપા આવી અને શું કહેવા લાગ્યા છે? અરે હા હજારીમલ, તે મારા ભક્ત હરજી બાઠીને જેલમાં કેદ કર્યો છે. અને હા હજારીમલ, તારે મારા પરચા જોવા છે તો જોઈ લે હજારીમલ, તું જોઈ લે મારા પરસાને. આ કેમ મોટા મોટા તોપખાનાના અવાજ મારા કાને સંભળાય? ના ના, એવું કાંઈ પણ નથી. આ તો મને ખોટી ભ્રમના થાય છે. હજારીમલ પાછો ઢોલીએ ચડીને સૂઈ જાય છે ત્યારે રામદેવજી બાપા કેવો ચમત્કાર બતાવે છે. હા હજારીમલ, પાછો તું હોઈ ગયો છો તો જોઈ લે મારો ચમત્કાર. જા તારી કોળાહરમાં જા, તારે જેટલા પરસા જોવા હોય એટલા જોવા મળશે હજારીમલ. જા તું તારી
હે પક્ષમવાળા રામા પીરના રે આવી રીતે રામદેવજી બાપાએ હજારીમલને પરસો બતાવ્યો ત્યારે હજારીમલ ઘોડાહાર તરફ આ ચાલી નીકળ્યો છે અને રામદેવજી બાપા રાજા નરેશને પરસો બતાવવા માટે રાજા નરેશના રંગમહેલ બાજુ ચાલી નીકળ્યા અને રાજા નરેશ ઢોલીએ ચડી અને સૂતા હોય છે ત્યારે રામદેવજી બાપા આજ શું કહેવા લાગ્યા? અરે હા, હે રાજા નરેશ, તું અને તારો સેનાપતિ મારા ભક્ત હરજી ભાઠીને સંકટ જેલમાં પૂર્યો છે અને તમારે મારા પરછા જોવા છે. તો હે રાજા નરેશ, જા તું તારી ઘોડાહરમાં જા, તને મારા અનેક પરછા જોવા મળશે. અરે આ મોટા મોટા ટોપ ગોળાના અવાજ કેમ મારા કાને સંભળાવા લાગ્યા? અરે હા, હજી હું નિંદરમાં લાગુ. આ બધી ખોટી ભ્રમણા છે. લે હું પાછો જાય અને સુઈ જાઉં. રાજા નરેશ ખોટી ભ્રમણા સમજી પાછા સુઈ જાય છે ત્યારે રામદેવજી બાપા શું કહેવા લાગ્યા? અરે હા હજા જોધા નરેશ, તને પાછી નીંદર આવી ગઈ છે. તે મારા ભક્ત હરજી ભાઠીને જોધાણાની જેલમાં પૂર્યો છે. હા જોધા નરેશ, તારે જેટલા પરખા જોવા હોય એટલા તારી ઘોડાહરમાં જા, તને જરૂર જોવા મળશે. જોધા નરેશ, એવો પલંગથી પસારો રે હે જોતાવાનો હે જ બાદશાહ રે આ બધું અને આવી રીતે રાજા નરેશ ઘોડાહાર તરફ ચાલી નીકળ્યા છે અને ઘોડાહારની અંદર હરજી ભાઠી રામદેવજી બાપાનું સ્મરણ કરે છે, અરજી કરે છે. આ બાજુથી હજારીમલ આવે છે, બીજી બાજુથી રાજા નરેશ આવે છે અને ઘોડાહારમાં આવીને જોવે તો એમને શું જોયું? રામદેવજી બાપાનો ઘોડીલો જે લોઢાના શેણા હતા એ ખાતો હતો. એ બંને જણા જોવે છે. એવા હરજી માટી
આખો આપણો મસૂરિયો બાગ ખેદાન મેદાન કરી નાખ્યો છે. અરે હજારીમલ, તું એને પેલા છોડ, પછી બીજી વાત કર. અરે હા, એને છૂટો કેમ કરવો? કેમ હજી તારે છૂટો ન કરવો? આપણો મસૂરિયો બાગ આખો ખેદાન મેદાન કરી નાખ્યો. અરે આટલા આટલા પડછા જોયા અને હજી કહે છે છૂટો નથી કરવો. છૂટો કર. અરે હજી કઈ એવું થોડું હોય, હજી મને પડતા જોવો છે. અરે હજારીમલ, હવે પડતા નથી જોવા. ચાલ આપણે આ સંતલા પગમાં પડી જઈએ. અરે ભગત, અમે તમને ઓળખી ન શક્યા. મારા પ્રધાન હજારીમલે મોટી ભૂલ કરી. અમને ક્ષમા કરો, ક્ષમા કરો. અરે હા જોધપુર નરેશ, હવે પછી કોઈ દિવસ આવા પડસા જોવાની ઈચ્છા રાખતા નહીં અને રામદેવ પીર બાપાનું ભજન અને સત્સંગ કરજો અને દર અંજવાળી બીજના દિવસે તમારા જોધપુરની અંદર પાઠ ઉત્સવ અને મંડપ મેળો રાખજો. અરે હા ભગત બાપા, આજથી મારા મસુરિયા બાગમાં હું રામાપીર બાપાના ઘોડાનું સ્થાપન કરાવીશ અને તેના ભજન સત્સંગ ગૌરવીશ અને દર અંજવાળી બીજના દિવસે રામાપીર બાપાનો અલગ સગાવશું અને ભજન કરાવશું. બોલો અલગ ધણીને, બોલો અલગ